પરમાત્મા એક છે. એ જ પરમાત્મા જ્યારે મુરલી ધારણ કરે, એ જ પરમાત્મા જ્યારે મેણું નાદ કરે તેને ઠાકોરજી કહેવાય. એ જ પરમાત્મા જ્યારે કઠિન બની, કરુણ બની, કઠિન બની, રૌદ્ર બની આ જગતનો સંહાર કરે તેને રુદ્ર કહેવાય. એ જ પરબ્રહ્મ પરમાત્મા, એ જ નિર્ગુણ પરમાત્મા જ્યારે જગતને ઉત્પન્ન કરે ત્યારે એને બ્રહ્માજી કહેવાય. અને એ જ બ્રહ્મા, એ જ વિષ્ણુ, એ મહેશ, એ ત્રણ રૂપ બન્યા અને એમાંથી આ જગતનું નિર્માણ થયું. અલગ અલગ સમયે ભગવાને અલગ અલગ અવતાર લીધા. ક્યારેક રામ બનીને આવ્યા, દશરથ પુત્ર બન્યા, ક્યારેક વામન બન્યા, યજ્ઞમાં જઈ અને બલિરાજાનો યજ્ઞ અપૂર્ણ કર્યો અને તેને આશીર્વાદ આપ્યા. તો ક્યારેક ભગવાન કૃષ્ણ બન્યા, તો ક્યારેક ભગવાન બન્યા. એક જ પરમાત્મા, અલગ અલગ રૂપ છે. બસ એ જ પરમાત્મા રૂપમાં મન લગાવવું, એનું નામ બોલતું રહેવું અને નામ ભક્તિ કરતું રહેવું. ઈશ્વરને એવું આપવું જે ભગવાનને બહુ જ ગમે.